ચાલો વિદ્યાર્થી મિત્રો, આપણે એક પ્રવૃત્તિ દ્વારા એક પ્રશ્નની ચર્ચા અને એનું સોલ્યુશન કરીએ. તો અહીંયા પ્રવૃત્તિ છે, ટેક્સ્ટ બુકમાં તમે જુઓ તો 99 પેજ ઉપર છે, ચોપડી જે પાઠ્યપુસ્તક. હવે અહીંયા જુઓ તમે, એક મીટર પટ્ટી અને એક લાંબુ દોરડું લેવાનું છે. મીટર પટ્ટી અને લાંબુ દોરડું. હવે બાસ્કેટબોલના મેદાનમાં આ મેદાન દોરેલું છે, ABCD. એક ખૂણાથી તેની વિરુદ્ધ આવેલા બીજા ખૂણા સુધી તેની ધારે ધારે ચાલતા જાવ કીધું છે. દાખલા તરીકે હું અહીંથી A થી હું B જગ્યાએ જાઉં, આ ખૂણો પહેલો ખૂણો, B થી C ખૂણે જઈશ. હવે તમારા દ્વારા કપાયેલા અંતર અને સ્થાનાંતરનું મૂલ્ય આના દ્વારા. હવે દાખલા તરીકે આ બનાવમાં આ કિસ્સામાં શું છે, બંને વચ્ચે શું તફાવત છે એ શોધવાનું. આ એક પ્રેક્ટિકલ, આ અત્યારે મેદાન આપણી સામે દોરેલું છે, બાસ્કેટનું મેદાન. હવે આપણે સોલ્યુશનમાં જોયું કે ભાઈ બાસ્કેટના મેદાનના એક ખૂણા એટલે A થી સામેના ખૂણા C પાસે મારે જવું છે, તો તેની સંલગ્ન બાજુઓ AB. જો તેને સંલગ્ન એટલે શું કે એના સંદર્ભમાં A થી B જવું પડે અને B થી C પર ચાલીને કાપેલું અંતર કરવું, તો મારે AB એટલે X આપણે અંતર લીધું છે, B થી C. હવે સરવાળો થાય કુલ અંતર, કાપેલું અંતર A થી B અને B થી C એટલે AB પ્લસ BC એટલે X પ્લસ Y થાય સરવાળો. દાખલા તરીકે અહીંથી 20 મીટર હોય, આ 20 મીટર હોય અને અહીં 10 મીટર હોય, તો 20 વત્તા 10 એટલે 30 મીટર થાય. હવે સ્થાનાંતરની વાત આવે. સ્થાનાંતર કેટલું કર્યું? હું અત્યારે A થી B જગ્યાએ હતો, B થી C જગ્યાએ, હવે હું સીધું આટલો અંદર ખસેલો છું. આ સ્થાનાંતર એટલે એનું સ્થાનની વાત આવી. તો આટલું થાય A થી C, તો AC જો અંતર સૂત્ર પ્રમાણે વર્ગમૂળમાં x વર્ગ પ્લસ y વર્ગ આકૃતિમાં. હવે x વર્ગ અંતર સૂત્રનું છે, AC એટલે એનું કર્ણ શોધવું હોય, ટૂંકમાં આને આ સૂત્રને આપણે આમ લખી શકાય કે અહીંયા જો આપણે વર્ગમૂળમાં ન લખવું હોય તો તમે આમ પણ વર્ગ કરી શકો આને, અથવા તો આપણે આમ લખી શકાય AC વર્ગ કરવો હોય તો AC વર્ગ બરાબર તો x વર્ગ પ્લસ y વર્ગ લખી શકાય. ફરીથી યાદ કરો, વર્ગમૂળ ન લખવું હોય તો AC વર્ગ કરો, પણ બંને અંતર સરખું જ છે. હવે પાયથાગોરસના નિયમ પ્રમાણે, કારણ B ખૂણો 90 નો હોય, આ B ખૂણો કારણ કે લંબચોરસ મેદાન છે તો આ 90 નો ખૂણો હોય, તો બંને બાજુના વર્ગની લંબાઈ છે, બાજુના વર્ગની લંબાઈ કર્ણ જેટલું હોય, તો પાયથાગોરસના. હવે અહીં AC નું મૂલ્ય છે એ AB અને BC ના સરવાળાથી નાનું હોવું, બે બાજુનો સરવાળો ત્રીજી બાજુ કરતા નાનો હોવો જોઈએ. પ્રમેય આપણે ગણિતમાં ન કર્યો તો આવશે જ. હવે જો અહીં બતાવ્યું છે કે એના કારણે આપણે AC નું માપ છે બે બાજુના સરવાળા કરતા ત્રીજી બાજુનું માપ નાનું હોય, આને બોલાય એમ AC. દાખલા તરીકે આપણે આવું દોર્યું અત્યારે, તો આ મારે AC, આ A, B અને C, તો આ AC છે, તો આ બે બાજુનો સરવાળો કરતા AC નું માપ નાનું હોય છે. હવે અહીં સ્થાનાંતરનું મૂલ્ય અંતર કરતા કેવું છે, સ્થાનાંતરનું મૂલ્ય અંતરના મૂલ્ય કરતા નાનું મળશે. તો આ પ્રયોગ ઉપરથી એનું તારણ શું, નિષ્કર્ષણ શું, તો અંતર એટલે કે પદાર્થે કરેલા મુસાફરની સાચી પથ લંબાઈ, અને જ્યારે સ્થાનાંતર એટલે પ્રારંભિક સ્થાનથી અંતિમ સ્થાન સુધીનું લઘુત્તમ અંતર, આનો તફાવત. પછી એક પ્રવૃત્તિ આપેલી છે કે ગાડીમાં એક એવું સાધન ફિટ કરેલું હોય દાખલા તરીકે, અને જેના દ્વારા તેણે કાપેલ અંતર જાણી શકાય છે. અને આ સાધનને ઓડોમીટર, એક માર્ક્સના પ્રશ્ન ખૂબ જ અગત્યનો, દરેક વાહનમાં ઓડોમીટર એ આપણને શું બતાવે છે કે કાપેલ અંતર માપવા માટેનું મીટર, કાપેલ અંતર જાણવા માટેનું સાધનનું નામ વાહનમાં તો ઓડોમીટર. તો એક કારને ભુવનેશ્વર, દાખલા તરીકે ભુવનેશ્વરથી દિલ્હી સુધી લઈ જવામાં આવે તો ઓડોમીટરના અંતિમ વાંચન અને પ્રારંભિક વાંચન વચ્ચેનો તફાવત દાખલા તરીકે 1850 કિલોમીટર થાય. ભારતના રોડ નકશાનો ઉપયોગ કરી ભુવનેશ્વર અને નવી દિલ્હી વચ્ચેનું સ્થાનાંતર ગણી તેની નોંધ કરે છે. હવે અવલોકન, કારમાં લગાડેલું ઓડોમીટર ભુવનેશ્વર અને નવી દિલ્હી વચ્ચેનું કારે કાપેલું અંતર દર્શાવે છે. એ કેટલું છે, તો આપણને કીધું છે કે 1850 કિલોમીટર માલુમ પડે છે. હવે ભારતના માર્ગ નકશા પ્રમાણે ભુવનેશ્વર અને નવી દિલ્હીનું સૌપ્રથમ ચોક્કસ સ્થાન દર્શાવવું પડે. તો માપપટ્ટીની મદદથી માર્ગ નકશા પર ભુવનેશ્વર અને નવી દિલ્હી વચ્ચેની સુરેખ લંબાઈ સીધી રેખા દોરો, તો માર્ગ નકશા પર આપેલ અંતર માટેના સ્કેલ માપનો ઉપયોગ કરીને, અર્થાત તો માપેલી જે લંબાઈને અંતરના સ્કેલ વડે ગુણીને સ્થાનાંતરનું મૂલ્ય શોધી શકાય.
તો જે દાખલા તરીકે 1270 કિલોમીટર મળે છે. હવે બંને શહેરો વચ્ચેના સ્થાનાંતરનું મૂલ્ય બંને શહેરો વચ્ચેના હવાઈ અંતર માપન કરીને પણ મેળવી શકાય છે. તો અહીંયા આપણે કહી શકાય કે કારના સ્થાનાંતરનું મૂલ્ય તેણે ખરેખર કાપેલા અંતર કરતા ઓછું મળે છે. આના ઉપરથી પ્રશ્ન એમ કહી શકાય, આનું નિષ્કર્ષણ કે સાચી પથ લંબાઈ સ્થાનાંતરના મૂલ્ય કરતા વધુ મળે છે. આ જે અત્યારે જે પ્રવૃત્તિ તમને સમજાવું છું માત્ર પાઠના સંદર્ભ માટે આપણે સમજવા માટે છે. પરીક્ષામાં પૂછાય નહીં ને પ્રશ્નોમાં લખવાની કઈ જરૂર નથી. અને અત્યારે જે વિડીયો લેસન ઉપર ચર્ચા કરી છે માત્ર તમારે શાંત સ્થિતે ધ્યાનથી વિડીયા સાંભળવાના છે. પણ જ્યાં જ્યાં હું કહું, દાખલા તરીકે જાઓ સ્ટાર વાળા પ્રશ્નો છે મારી સામે, જો અહીં બોલપેનનો પોઈન્ટ છે. આ સ્ટાર વાળા પ્રશ્નો તમને પાઠના અંદરના પ્રશ્નો પાકી નોટમાં લખવાના એસાઇનમેન્ટમાં લખ્યા છે. આ સ્ટાર વાળા પ્રશ્નો છે પાઠ્ય પુસ્તક ખોલશો ને તો વચ્ચે આપેલા છે. એટલે તમારે નોટમાં પાકી નોટમાં હું સાહિત્ય મોકલાવું કે ન મોકલાવું તો આ તો તમારે લખી લેવાના ફૂદડી વાળા બધા પ્રશ્નો અને સ્વાધ્યાયના પ્રશ્નો, અને બાકી છેલ્લે એસાઇનમેન્ટ આપીશ દરેક પાઠમાં. આ રીતે અત્યારે મેં આજે પીડીએફ ફાઇલ 5મા પાઠની મૂકી. એમાં એવું છે, જો પહેલા પાઠના પ્રશ્નો છે, પછી પાઠની અંદરના પ્રશ્નો આ ફૂદડી વાળા, અને ત્રીજો ભાગ છે એસાઇનમેન્ટ. એમાં પ્રશ્નો લખેલા છે. કારણ કે જૂની નવનીત અને નવનીતમાં પ્રશ્નના ક્રમાંક આડાવડા છે, એટલા માટે હું પૂરતી માહિતી આપું છું. ચાલો આપણે કોઈ 7મા પ્રશ્નની ચર્ચા કરવાની છે કે કોઈ પદાર્થ દ્વારા કંઈક અંતર કપાયેલ છે, શું તેનું સ્થાનાંતર શૂન્ય હોઈ શકે? બીજો પ્રશ્ન, પહેલા પ્રશ્નમાં એવું કીધું કે કોઈ પદાર્થ કંઈક અંતર કાપે છે. બીજા પ્રશ્નમાં આપણે એમ પૂછ્યું કે કેટલું સ્થાનાંતર થાય છે, શૂન્ય હોઈ શકે? અને જો હા તો આપના ઉત્તરને ઉદાહરણ દ્વારા સમજાવવાનું. તો અહીંયા લખ્યું, જો કોઈ પદાર્થ દ્વારા કંઈક અંતર કપાયેલ છે તો હા, કારણ કે પદાર્થ પોતાની ગતિ કરશે એટલે અંતર તો કાપશે જ, અને પદાર્થનું સ્થાનાંતર શૂન્ય હોઈ શકે છે. તો ઉપરની હકીકતને આપણે એ ક્યારે શક્ય બને, શૂન્ય ક્યારે સ્થાનાંતર બને કે જ્યારે પદાર્થના ગતિપથનું પ્રારંભિક સ્થાન અને અંતિમ સ્થાન એક જ હોય. દાખલા તરીકે એક ઉદાહરણ, દાખલા તરીકે રાજકોટથી આપણે ગોંડલ જવું છે. હવે રાજકોટ આપણે અત્યારે મારી સ્કૂલ નૂતન ગર્લ્સ હાઈસ્કૂલ છે, દાખલા તરીકે હું અહીંયા દૂધસાગર રોડ ઉપર દૂધની ડેરી પાસે ઉભો છું, અને અહીંથી મારે ગોંડલ જવું છે, અને ગોંડલથી ફરીને પાછો, જો મારું પ્રારંભિક બિંદુ કયું છે, પ્રારંભિક સ્થાન ગોપાલ ડેરી છે, ત્યાંથી હું મેં ગતિની શરૂઆત કરી વાહનની, અને પાછો હું અંતિમ સ્થાન મારું ક્યાં છે, ડેરી જ છે, ગોપાલ ડેરી. તો હવે સ્થાનાંતરમાં પ્રારંભિક બિંદુ અને અંતિમ સ્થાન છે એના વચ્ચેનું અંતર તો શૂન્ય થાય, એક જ હોઈ શકે. બીજું એક ઉદાહરણ, એક વિદ્યાર્થી પોતાના ઘરેથી ચાલીને સ્કૂલે જાય છે અને ત્યાંથી પાછો ફરીને ઘરે જાય છે. તો આ વિદ્યાર્થી કેટલું અંતર કાપ્યું હોય છે અને તેનું સ્થાન કેટલું હોય છે? તો અંતર આવે, દાખલા તરીકે એક વિદ્યાર્થી એ સ્થાને ઘરેથી સ્કૂલે આવે છે, દાખલા તરીકે 3 કિલોમીટર ત્યાંથી દૂર સ્કૂલ છે, તો 3 મીટર છે આવવાના એ અને બી, અને બી થી પાછો એ, એટલે 3 મીટર આવે છે, 3 મીટર પાછો ઘરે છે, તો એનું અંતર ખરેખર 6 કિલોમીટર છે, પણ એનું સ્થાનાંતર 0 થાય. શું કામ? કારણ કે ઘરેથી સ્થાન કર્યું પ્રારંભિક, પાછું એ જ જગ્યાએ જાય છે. તો એટલે આ રીતે સ્થાનાંતર અને મૂલ્યનું આપણે વાત કરી. પછી એક દાખલો છે કે એક ખેડૂત 10 મીટર લંબાઈના એક ચોરસ ખેતરની ધારે એટલે વાડે કોરે ધારે 40 સેકન્ડમાં એક ચક્કર પૂરો કરે ખેતરને. પછી 2 મિનિટ ને 20 સેકન્ડ બાદ આ ખેડૂતે પ્રારંભિક સ્થાનેથી કેટલું સ્થાનાંતર કર્યું હશે? તો આપણે જોઈ દાખલામાં ગણતરીમાં. હવે દાખલા તરીકે અહીં જો ચિત્ર આપ્યું છે, ABCD આ ચોરસ ખેતર છે. હવે ચોરસ ખેતર છે, હવે ખેડૂત છે ને વચ્ચે નથી હાલતો, વાડ એટલે સરહદે A થી B જગ્યાએ હાલે છે, B થી C જગ્યાએ જાય છે, C થી D જગ્યાએ, D થી A, વચ્ચે ક્યાંય હાલવાનું નથી. જો સરહદ પર એટલે ખેતરની વાડ ઉપર ચાલે છે. તો એક પરિક્રમણના અંતે એટલે એક આંટો પૂરો કરે, પરિક્રમણ કે એક આંટો પૂરો કરે. અંતે ખેડૂતે કાપેલું અંતર કેટલું? તો એ ચોરસની પરિમિતિનું સૂત્ર 4 વખત લંબાઈ આવે ને, 1 વખત 2 વખત 3 વખત L, લંબાઈને L કીધું, તો 4 ગુણ્યા L તો 4, અને આ કેટલું 10 છે, તો 10 ને 10 20 ને 30 ને 40 4 ગણું. તો ખેડૂતે કાપેલું અંતર કેટલું થશે? તો ચોરસ ખેતરની પરિમિતિ જેટલું, 40 મીટર જેટલું. હવે એક પરિક્રમણ પૂરું કરવા માટે કેટલું 40 મીટર અંતર કાપે છે. કાપવા માટે ખેડૂતને લાગતો સમય એમ કે છે કે એક ચક્કર આખું પૂરું કરે ને ત્યારે 40 સેકન્ડ થાય છે, એક ચક્કર, એક પરિક્રમણ. તો હવે આ 2 મિનિટ અને 20 સેકન્ડમાં એને એટલે કે 140, આ 2 મિનિટ અને 20 સેકન્ડની આ 2 મિનિટની સેકન્ડ કેટલી થાય? 120.
કારણ કે 1 મિનિટ બરાબર 60 સેકન્ડ થાય, તો 2 મિનિટ બરાબર 120 સેકન્ડ, 120 અને અહીંયા 20 બીજી આપી છે સેકન્ડ, તો 140 સેકન્ડ થઈ. 140 સેકન્ડમાં ખેડૂત દ્વારા કાપાતું અંતર તો 140 મીટર થાય ને. અહીં કીધું છે કારણ કે 40 મીટર અંતર કાપવા માટે લાગતો સમય 40 છે. હવે અહીંયા સૂત્ર બનાવવું પડે કે 40 મીટર બરાબર એક પરિક્રમણ, એક આંટો મારે છે ને ત્યારે 40 મીટર જાય છે. અહીંયા શું કર્યું એને મીટરમાં અંતર ફેરવ્યું. 140 ની મીટરમાં ખેડૂત દ્વારા અંતર કાપતું કેટલું 140 મીટર, આ 40 છે તો એવા કેટલા ચક્કર લગાવે છે 4, તો 140 મીટર છે. તો 140 મીટરે એક પરિભ્રમણ કરે છે, તો એવા આવે કેટલા છે 140 મીટર છે. 40 મીટરે જો 1 2 3 ને 4 10 20 30 ને આ 40 મીટર એક ચક્કર લગાવે છે, તો આપણી પાસે કેટલા છે આવા 140 મીટર છે. તો એક ચક્કરના 40 સેકન્ડ છે, તો પરિક્રમણ કરવામાં કેટલો 3.5 પરિક્રમણ થાય, તો અડધો પરિક્રમણમાં 0.5 ગુણ્યા 40 એટલે 20 મિનિટ લાગે. તેથી આકૃતિમાં દર્શાવ્યા પ્રમાણે ખેડૂતનું પ્રારંભિક સ્થાન એ થી એ છે અને તેથી 2 મિનિટ અને 60 સેકન્ડમાં અંતે તેનું અંતિમ સ્થાન સી છે. ખેડૂતનું સ્થાનાંતર એ થી સી. તો હવે સ્થાનાંતરનું મૂલ્ય શોધવા માટે આપણે કાટકોણ ત્રિકોણ એબીસી નો પાયથા જો હવે મારે આ એસી શોધવું છે, તો આ ખૂણો આપણે 90 નો લીધો, તો પાયથાગોરસનો પ્રમેય આ એબી નો વર્ગ વત્તા બીસી નો વર્ગ બરાબર કર્ણનો વર્ગ. તો અહીંયા સૂત્રમાં જો એસી નો વર્ગ બરાબર એબી વર્ગ પ્લસ બીસી વર્ગ. એબી ની લંબાઈ 10 છે, બીસી ની પણ 10 છે, તો 10 નો વર્ગ 100, પાછો 10 નો વર્ગ 100 એટલે 100 વત્તા 100 200. એસી એનું વર્ગમૂળ 200 થાય, પણ આને જો આ વર્ગમૂળમાં મૂકો તો 100 ગુણ્યા 2 તો 100 નું વર્ગમૂળ 10 નીકળી જાય એટલે 10 12 લખાય, એટલે 10 અને 2 નું વર્ગમૂળ અસમય સંખ્યા સીધું લખો તો 10√2 મીટર થાય. તો ખેડૂતે સ્થાનાંતર કેટલું કર્યું 10√2. હવે સ્થાનાંતર માટે નીચેના પૈકી કયું સાચું છે પ્રશ્ન છે. આ ફૂદડી વાળા પ્રશ્નો યાદ રાખજો, તમારા પાઠ્યપૃષ્ઠના પ્રશ્નો છે પાકા ચોપડામાં લખવાના છે. આ ફૂદડી વાળા પ્રશ્નો હું વારંવાર નહીં કહું. હોય સ્થાનાંતર માટે નીચેની પૈકી કયું સાચું છે આમાંથી જો. હવે એમાં શું કીધું એને જો કે તે શૂન્ય હોઈ શકે નહીં સ્થાનાંતરમાં, એવું કીધું છે. બીમાં તેનું મૂલ્ય પદાર્થ દ્વારા કપાયેલા અંતર કરતા વધુ હોઈ શકે, તો પેલામાં ખોટું છે કારણ કે સ્થાનાંતર તો શૂન્ય હોઈ શકે ને. આપણે વિદ્યાર્થીની વાત કરી હતી કે વિદ્યાર્થી ઘરેથી સ્કૂલે જાય છે, સ્કૂલેથી પાછો ઘરે એટલે પ્રારંભિક બિંદુએ પાછો આવે છે, તો સ્થાનાંતર શૂન્ય હોઈ શકે છે, એટલે આપેલું વિધાન ખોટું. આમાં હોઈ શકે નહીં એમ કીધું છે. બીજામાં સ્થાનાંતરનું મૂલ્ય કપાયેલ અંતર જેટલું અથવા તો તેનાથી ઓછું હોય, તો બીજું વિધાન આપણે ખોટું. શા માટે? તો સ્થાનાંતરનું મૂલ્ય કપાયેલ અંતર અથવા તેનાથી ઓછું. આપણે એવું કીધું કે મૂલ્ય પદાર્થ કપાયેલ અંતર કરતા વધુ ન હોય, ઓછું હોઈ શકે અને એના જેટલું હોઈ શકે, વધારે હોઈ શકે નહીં. હવે આગળનો પ્રશ્ન છે તો નિયમિત ગતિ અને અનિયમિત ગતિ. જો અગત્યનો પ્રશ્ન. હવે પ્રશ્નમાં હું શું કીધું વ્યાખ્યાઓ નિયમિત ગતિ અને અનિયમિત ગતિ, અથવા તો એમ કે ભાઈ યોગ્ય ઉદાહરણ દ્વારા નિયમિત ગતિ અને અનિયમિત ગતિ વચ્ચેનો સંબંધ, એટલે ટૂંકમાં આપણે તેમની વ્યાખ્યા સ્પષ્ટ કરવી પડશે. તો કોઈ ગતિમાન પદાર્થ સુરેખ પથ પર, સુરેખ પથ એટલે સીધો રસ્તો, સીધી રેખામાં કોઈ વાહન પદાર્થ ગતિ કરતો હોય, તો જો કોઈ ગતિમાન પદાર્થ સુરેખ પથ પર સમયના એક સરખા ગાળામાં એક સરખું એક દિશામાં અંતર કાપતો હોય તો તે પદાર્થ નિયમિત ગતિ કરે છે તેમ કહેવાય. ઉદાહરણ તરીકે ધારો કે એક પદાર્થ 5 મીટર અંતર પ્રથમ સેકન્ડમાં, એક સેકન્ડમાં 5 મીટર, બીજું 5 મીટર અંતર દ્વિતીય સેકન્ડમાં, એટલે પાછું 5 મીટર, તૃતીય સેકન્ડમાં 5 મીટર, તો ચોથી સેકન્ડમાં કેટલું થાય? તો અહીં પદાર્થે એક સરખા જો સમય દર વખતે 5 સેકન્ડ, સોરી 1 સેકન્ડમાં 5, પાછું ફરીથી બીજી 1 સેકન્ડ થાય, પાછું ફરીથી 5 મીટર, એટલે દર સેકન્ડે 5 મીટર સરખું અંતર કાપે છે. તો પદાર્થ સમયના એક સરખા ગાળામાં એક સરખું અંતર સુરેખ અંતર કાપે તો આ પદાર્થને નિયમિત ગતિ કરે છે તેમ કહેવાય. હવે અનિયમિત ગતિ, જો કોઈ ગતિમાન પદાર્થ સુરેખ પથ પર ગતિ
સુરેખ પથ પર સરખા સમયગાળામાં એક સરખું અંતર કાપતો ન હોય તો તે પદાર્થને ગતિને અનિયમિત ગતિ કહે છે. ઉદાહરણ તરીકે ટ્રાફિક વાળા રસ્તા હોય, ભરચક રસ્તા, એમાં ગતિ, કારની ગતિ છે એ કેવી કહેવાય? અનિયમિત. કારણ કે એક સરખા સમયમાં એક સરખું અંતર કાપશે નહીં. રસ્તા પર ટ્રાફિક હોય, કારની ઝડપ ધીમી પડશે અને રસ્તો ખુલ્લો હશે, કાર ઝડપથી આગળ વધે છે અને ટ્રાફિક સિગ્નલ લાલ થતા તે થોભી જાય છે. એટલે એકમ સમયમાં કે એક સરખા સમયમાં એક સરખી ગતિ કરતી નથી કાર. તો આના ઉપરથી કહી શકાય કાર સમયના એક સરખા ગાળામાં એક સરખું અંતર કાપતી નથી, તેથી તે કાર છે અનિયમિત ગતિ કરે છે તેમ કહી શકાય. એક ગાર્ડનમાં કોઈ માણસના દોડવાની ગતિ એ પણ કેવી છે એનું ઉદાહરણ છે. પછી આ એક પ્રવૃત્તિ આપી છે કે જો તમે એ અને બી પદાર્થની ગતિ આપી છે. આ દાખલા તરીકે પેલું વાહન છે, કપાયેલા અંતર મીટરમાં છે, અને બી હવે જો 9 થી 30 એટલે અડધી કલાક થાય, 9 થી 30, પછી 9 થી 45, 9 ને 30 એટલે 15 મિનિટ, પાછો 10 થાય 15 મિનિટ, 15 મિનિટના ગેપ આપ્યા છે. હવે અહીંયા પદાર્થ એ છે ને 9, 9:30 કેટલું 10 મીટર અંતર કાપે છે, તો અહીંયા 12 છે. સમય સરખો છે. પાછી 15 મિનિટ થઈ એટલે અહીંયા 20 મિનિટ થઈ ગઈ. આની કેટલી 19 થઈ. પાછું આનું જો 20 ને 10 30, 30 ને 10 40, 40 ને 10 એટલે ટૂંકમાં 15 મિનિટ અને 10 મીટર દરેક વખતે એટલું સરખું જ અંતર કાપે છે. અહીંયા જો અહીંયા 12 એટલે 19 માંથી 12 બાદ કરો તો 17, વળી પાછા 23 માંથી 19 બાદ કરો તો 4 થાય છે, 35 માંથી 23 બાદ કરો તો અહીંયા સમય પણ જુદો આવે. તો દરેક સમયગાળામાં જુદો જુદો સમય અહીંયા અંતર આવે છે. તો આના ઉપરથી આપણે વિચારી શકાય કે કોષ્ટક ઉપરથી કે એક સરખા સમયગાળામાં એટલે કે 15 મિનિટમાં પદાર્થે એક સરખું અંતર 10 મીટર કાપે છે. બીમાં જો દર 15 મિનિટે અંતરો કાપે છે પદાર્થ એ નિયમિત ગતિ અને પદાર્થ બી અનિયમિત ગતિ કરે છે એમ કહી શકાય. ત્યાંથી આગળ જોઈએ આપણે એના ઉપરથી આપણે તારણ શું કાઢી શકાય? એનું તારણ આપણે લઈ શકાય કે આ પ્રવૃત્તિ દ્વારા નિયમિત ગતિ અને અનિયમિત ગતિ વચ્ચેનો મૂળ તફાવત સમજાવે છે. પછી એક પ્રશ્ન લઈ લઈ કે ઝડપ, હવે જો ગતિના દરનું માપન, આપણે સ્થાનાંતરની વાત કરી, અંતરની વાત કરી, સંદર્ભ બિંદુની વાત કરી. હવે મારે ઝડપ, તો આ પણ એક ભૌતિક રાશિ છે, એને વ્યાખ્યાયિત કરવામાં આવે અને ઝડપની વ્યાખ્યા. તો ઘણીવાર જુદા જુદા પદાર્થોનું એક સરખું અંતર કાપવા માટે જુદો જુદો સમય પણ હોય છે. કેટલાક ઝડપથી અને કેટલીક ધીરેથી ગતિ કરતા હોય છે વાહનો. ગતિનો દર એટલે કે ગતિની ત્વરા, ગતિનો દર છે એ ગતિની ત્વરા એની ગતિ ઉપર આધાર રાખે. જુદા જુદા પદાર્થોની જુદી જુદી ગતિ હોય છે. કેટલીક વખત જુદા જુદા પદાર્થોની ગતિની ત્વરા સમાન હોય છે, એટલે ઝડપ સરખી હોય છે. ટૂંકમાં ત્વરા એટલે એનો શબ્દ ઝડપ થાય. વ્યાખ્યા ખાસ યાદ રાખવાની છે કે ગતિમાન પદાર્થે એકમ સમયમાં કાપેલા અંતરને તે પદાર્થની ઝડપ કહે છે. ગતિમાન પદાર્થે એકમ સમયમાં કાપેલા અંતરને તે પદાર્થની ઝડપ કહે છે. હવે ઝડપનું માત્ર સૂત્ર લખીએ અને એનો એસઆઈ એકમ. જો ઝડપ તે સદિશ રાશિ છે કે અદિશ તે નક્કી કરવાનું. તો ઝડપ બરાબર, જો ઝડપને વેલોસિટીથી v થી બતાવાય. ઝડપ શું કીધું કે કાપેલા અંતર એકમ સમયમાં, તો ઝડપ બરાબર પદાર્થે કાપેલું અંતર એના છેદમાં તે અંતર કાપવા લાગતો સમય. ટૂંકમાં આપણે આટલું જ યાદ રાખશું, ઝડપ બરાબર અંતરના છેદમાં સમય. ફરીથી ઝડપ બરાબર અંતરના છેદમાં સમય. એને સંકેતમાં ઝડપને v કીધી, v બરાબર s ના છેદમાં t. આગળ વાત કરી સ્પીડની s લીધી, સોરી અંતરને આપણે s થી દર્શાવાય, અંતરના સ્થાન લે તો v બરાબર s ના છેદમાં t એનું સાંકેતિક સૂત્ર છે. અને ગુજરાતીમાં આમ યાદ રખાય કે ઝડપ બરાબર પદાર્થે કાપેલો અંતરના છેદમાં તે પદાર્થે કાપેલા એકમ સમયમાં કાપવા માટે લાગતો સમય. ટૂંકમાં ઝડપ બરાબર અંતરના છેદમાં સમય. સૂત્ર ખૂબ જ અગત્યનું છે. અને હવે એનો એકમ, તો અંતરનો એકમ મીટરમાં હોય અને સમયનો એસઆઈ એકમ સેકન્ડમાં હોય. તો ઝડપનો એસઆઈ એકમ મીટરના છેદમાં સેકન્ડ, અથવા તો મીટર, જો આને વચાય મીટર પ્રતિ સેકન્ડ. આને મીટર પ્રતિ સેકન્ડ ને આ લીટો માઇનસ છે ને, આ ઓબ્લિક ન કરવું હોય
તો મીટર પ્રતિ સેકન્ડ, એટલે અહીંયા બે રીતે જો આ યાદ રાખજો, હું આમ વાંચું છું મીટર પ્રતિ સેકન્ડ, આ લીટો છે ને પ્રતિ બોલું છું, આને વચાય આમ મીટર, પછી હું બોલ્યો પ્રતિ, પછી બોલ્યો સેકન્ડ. હવે આને બીજી રીતે લખો હોય ને તો મીટર ઇનવર્સ 1, આ બે એક જ છે, આ અથવા છે. મીટર પ્રતિ સેકન્ડ, આ મીટર ઇનવર્સ એસ, ઇનવર્સ એટલે આ ઇનવર્સ ને પ્રતિ કહેવાય, એટલે મીટર પ્રતિ સેકન્ડ બોલાય આ જ રીતે મીટર પ્રતિ સેકન્ડ. તો અહીંયા આપણે ઝડપની વ્યાખ્યા, એનું સૂત્ર, હવે એને એકમ જો, હવે મોટો માપ હોય કિલોમીટર પ્રતિ એકમ. દાખલા તરીકે આપણે ઝડપનું સૂત્ર શું કીધું? ઝડપ બરાબર કા મીટર પ્રતિ સેકન્ડમાં મપાય અને કા મીટર ઇનવર્સ 1. પણ મોટું માપ હોય તો અહીંયા કિલોમીટર પ્રતિ અવર્સ આવે, કિલોમીટર હોય ત્યાં કલાક આવે, અને આમે લખાય કિલોમીટર ઇનવર્સ 1, આમ લખી શકાય. પછી સેન્ટીમીટરમાં માપ હોય સેન્ટીમીટર પ્રતિ સેકન્ડ અથવા તો સેન્ટીમીટર ઇનવર્સ 1, આ નાનું માપ માપવા માટે. તો આવા જુદા જુદા એકમો વપરાય છે. તો ઝડપ શોધવા માટે માત્ર તેનું મૂલ્ય શોધવામાં આવે છે. ઝડપ કેવી રાશિ છે? તો ઝડપ છે એ અદિશ રાશિ છે અને દિશાની કઈ જરૂર પડતી નથી, માત્ર મૂલ્યની જરૂર પડે છે. ત્યાર પછીનો એક નાનો પ્રશ્ન લઈ લઈ કે સરેરાશ ઝડપ નામની ભૌતિક રાશિ શા માટે વ્યાખ્યાયિત કરવામાં આવે છે? તો વ્યવહારમાં મોટા ભાગના ગતિમાન વાહનો છે એ અનિયમિત ગતિ કરતા હોય છે, કારણ કે જુદા જુદા સમયોને વાહનોની ઝડપમાં છે એ વધઘટ થતી હોય છે. તો આવા સંજોગોમાં વાહનોની ગતિનો દર જાણવા માટે સરેરાશ ઝડપ છે એનો ઉપયોગ કરવામાં આવે છે. ઉદાહરણ તરીકે એક મોટર કાર છે, અમદાવાદથી સવારે 8 વાગે ઉપડીને તે જ દિવસે 10 વાગે વડોદરા પહોંચે છે. તો અમદાવાદ અને વડોદરા વચ્ચેનું અંતર 100 કિલોમીટર છે. તો આના ઉપરથી કહી શકાય કે મોટર કારે 100 કિલોમીટર અંતર 2 કલાકમાં કાપ્યું હશે. તો મોટર કારમાંના સ્પીડોમીટર વડે જુદા જુદા સમયે તેની ઝડપ જુદી જુદી માલુમ પડે છે. અને આવી સ્થિતિમાં આપણે મોટર કારની ઝડપ જાણવાનો કોઈ મતલબ રહેતો નથી, કારણ કે તે સમયે બદલાય કરે છે. એટલે સરેરાશ ઝડપ નામની ભૌતિક રાશિની જરૂર પડી તો એની વ્યાખ્યા અને પછીના પ્રશ્નમાં આપણે ચર્ચા કરીશું.